ભાવનગર જિલ્લાના સણોસરા ગામે જૂની અદાવતને લઈને મેડિક્લે દવા લેવા ગયેલા મહાવીર ધીરુભાઈ ગોલતર નામના યુવકો પર છરી વડે હુમલો થયો હતો। જૂની અદાવતને પગલે મેડિક્લે દવા લેવા ગયેલા મહાવીર ધીરુભાઈ ગેલોતર ઉપર લોખંડના સળિયા અને છરી વડે પિયુષભાઈ પોપટભાઈ રાઠોડ, મહાવીરભાઈ ભૂપતભાઈ રાઠોડ, રમેશભાઈ, બહાદુરભાઈ અને મયુરભાઈ મળી કુલ 7 શખ્સોએ હુમલો કર્યો હોવાનું ઇજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું। જો કે ઇજાગ્રસ્ત હાલતે યુવાનને હોસ્પિટલ ખસેડાયો છે। મૂકી દે હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે। તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। મહાવીરભાઈ ધીરુભાઈ ગોલેતર। મહાવીરભાઈ ક્યાંથી આવો છો, શું બનાવતો? હું હણોલથી આવ્યો હતો, સણોસરા મેડિકલમાં દવા લેવા। ત્યાં અમારે જૂની અદાવત હતી થોડી, તે એ મારી સાથે ગાડી ભટકાડી અને સીધો સરિયુના ઘા મારવા મળ્યા। પિયુષભાઈ પોપટભાઈ રાઠોડ, પછી પોપટભાઈ રાઠોડ એક એનો મોટો છોકરો, પછી મહાવીરભાઈ ભૂપતભાઈ રાઠોડ, રમેશભાઈ રાઠોડ, બહાદુરભાઈ રાઠોડ, મયુરભાઈ રાઠોડ અને બહાદુરભાઈ રાઠોડ 6-7 જણા હતા। શું હથિયારો હતા? સાકુ, સરિયું, બસ થોડીક ઘણી અદાવત હતી।